અમદાવાદના નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને 400 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ડુંગળીના જથ્થાની આડમાં બોક્સમાં છુપાવી રાખેલો કરોડો રૂપિયાનો નશીલો જથ્થો કબજે કરવામાં આવ્યો। આ કેસમાં મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંજાનો સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। क्राइम ब्रांचनी टीमे तात्कालिक ज सर्वेलन्स गोठव्यो अने नारोल सर्कल खातेथी एक महिंद्रा कंपनीनो जे गुड्स केरियर है 4 व्हीलर जेने पिकअप वान कहे छे एना ए वाहनमांथी डूंगळीना ओथा हेठळ छुपायेलो 406 किलो अने 350 ग्राम गांजानो गैरकायदेसर जत्थो कब्जे करेलो छे। आ वाहन साथे 2 आरोपी जे साथे एक वाहन चालक छे अने एने साथेनो छे એ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને વ્યક્તિના નામ છે દીપક તિકમ જાટ, હૈદરી પાટા, પલાસનેર, શિરપુર તાલુકો છે, ધુલે જિલ્લાના વતની છે, અને સતેજ તેમર પાવરા એ પણ શિરપુર તાલુકાનો અને જોઈદા ગામનો વતની છે, ધુલે જિલ્લાનો। આ બંને વ્યક્તિઓ એમના એક સગા છે શાંતારામ પાવરા। આ શાંતારામ પાવરા જે છે